બંધ કર ખોલી કાઢ આંખ બંધ કર ખોલ બંધ કર ખોલ બંધ કર નમસ્તે, અમારી શાળાનું નામ તાલુકા કન્યા શાળા ડેડિયાપાડા છે. પહેલા અમે અમારો વ્યક્તિગત પરિચય આપીશું. મારું નામ વસાવા ટિંગલબેન હાનસિંગભાઈ છે. હું ધોરણ 7 માં ભણું છું. મારું નામ પટેલ વિધિબેન જીતેન્દ્રભાઈ છે. હું ધોરણ 8 માં અભ્યાસ કરું છું. મારું નામ કડી કિંજલબેન જીતેન્દ્રભાઈ છે. હું ધોરણ 7 માં અભ્યાસ કરું છું. અમારી કૃતિનો વિભાગ નંબર 4 છે, પરિવહન અને નાવીન્ય. અમારી કૃતિનું નામ છે ઊંઘ ખાવાથી ગાડીનું એન્જિન બંધ થવું. હવે હું આ કૃતિની પ્રસ્તાવના સમજાવીશ. આ કૃતિનો હેતુ એ છે કે આપણા દેશમાં 12 થી 15% અકસ્માત ઊંઘ આવવાના કારણે થાય છે, જેમાં મોટા ભાગના અકસ્માત ટ્રાન્સપોર્ટ વાહનોમાં થાય છે, જેમાં લોકો સતત 15, 20, 25 દિવસથી વધુ વાહન ચલાવે છે. આટલા દિવસોથી તેઓ રાત દિવસ સતત વાહન ચલાવે છે અને માત્ર થોડાક જ કલાક ઊંઘ કરે છે. આથી અકસ્માત સર્જાય છે અને મોટી જાનહાનિ થાય છે. આના નિવારણ માટે અમે આ કૃતિ બનાવી છે. આ કૃતિ આઈ બ્રેકિંગ સેન્સર પર કાર્ય કરે છે. આંખ બંધ થવાથી ગાડીનું એન્જિન બંધ થઈ જાય છે. આ કૃતિ બનાવવા માટે અમે આઈ બ્રેકિંગ સેન્સર, રિલે, માઇક્રોકન્ટ્રોલર, 9 વોલ્ટની બેટરી, મોટર વગેરેનો ઉપયોગ કર્યો છે. હું આ કૃતિની રચના અને કાર્ય પદ્ધતિ સમજાવીશ. સૌપ્રથમ માઇક્રોકન્ટ્રોલર, રિલે, આઈ બ્રેકિંગ સેન્સર, મોટર, 9 વોલ્ટની બેટરી આ બધી વસ્તુઓ લઈ આકૃતિમાં દર્શાવ્યા મુજબ ગોઠવણી કરી. આ કૃતિમાં મોટર સાથે રિલે અને માઇક્રોકન્ટ્રોલર જોડવામાં આવે. માઇક્રોકન્ટ્રોલર સાથે આઈ બ્રેકિંગ સેન્સર જોડવામાં આવે. આઈ બ્રેકિંગ સેન્સર એક ગોગલ્સમાં ફિટ કરવામાં આવે. આ ગોગલ્સ આંખમાં પહેરવામાં આવે છે. હવે જ્યારે આપણી આંખ ખુલ્લી હોય છે ત્યારે ગાડીનું એન્જિન ચાલુ હોય છે. હવે જ્યારે આપણી આંખ બંધ થાય છે ત્યારે ગાડીનું માઇક્રોકન્ટ્રોલર રિલેને ઓર્ડર આપે છે અને રિલેમાંથી પાવર કટ થઈ જાય છે અને મોટર કાર્ય કરવાનું બંધ કરી દે છે અને આ બંધ જ બજવા લાગે છે. તેથી આપણી ઊંઘ ઉડી જાય છે. આ રીતે અમારી કૃતિ કાર્ય કરે છે. આ કૃતિની મદદથી અકસ્માત થતા અટકાવી શકાય છે. મોટી જાનહાનિ ટાળી શકાય છે.